ભરૂચ જિલ્લામાં પણ હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટી પોતાનો પગ પેસરો કરી રહી છે. આમ આદમી પાર્ટીના ચેતર વસાવા, ગોપાલ ઇટાલિયાની સરકાર સામેની જંગમાં હવે યુવાનો વધુ આકર્ષાઈ રહ્યા છે. લોકો ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી કંટાળ્યા હોવાનો આમ આદમી પાર્ટીના આગેવાનોનો આક્ષેપ છે. અનેક કૌભાંડો, નકલી પોલીસ સ્ટેશનો, નકલી અદાલતો, નકલી કચેરીઓ અને ભ્રષ્ટાચારે ચારે તરફથી ભરડો લેતા તેનો ઉઘાડો લેનાર ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવાના એક્શનનું રિએક્શન આપવા બદલ અને તેઓની લડાઈને પગલે હવે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લામાં પણ પગ પેસરો કરી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં આમ આદમી પાર્ટી સાથે લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં પણ ભરૂચ શહેરમાં મોટું ગાબડું પડશે તેવું કહેવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ કેટલાક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા કેટલાક વિસ્તારોમાં આમ આદમી પાર્ટીથી લોકો આકર્ષાઈ રહ્યા છે. તો બીજી તરફ આ વખતે 151 વાગરા વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટીનો દબદબો વધી રહ્યો છે. કદાચ વાગરા તાલુકામાં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ જાય તો નવાઈ નહીં. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોની કૂટનીતિ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથેના ઇલુને લઈને ખુદ આગેવાનો નારાજ દેખાઈ રહ્યા છે. જેને પગલે હવે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસના કેટલાક આગેવાનો પણ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાય તો નવાઈ નહીં. ત્યારે આમ આદમી પાર્ટી હવે વાગરા વિધાનસભામાં ગાબડા પાડવાનું શરૂ કર્યું છે. ભરૂચ લોકસભાના આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ યાકુબ ખુરજીએ જણાવ્યું હતું કે અમારા પ્રદેશના આદેશ અનુસાર ભરૂચ લોકસભાની 7 વિધાનસભાઓમાં જિલ્લા પંચાયત દીઠ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ લોકસભામાંથી 54 જિલ્લા પંચાયતની બેઠકો પૈકી 56 બેઠકો ઉપર મિટિંગ થઈ ચૂકી છે. બીજી તરફ 254 તાલુકા પંચાયત બેઠકો પર પણ મિટિંગ કરવામાં આવી છે. ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખોલી કરવામાં આવશે. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા યુથ વિંગના ચિરાગ ગોહિલ, ભાડભૂત બેરેજ અને નર્મદા બચાવવા મેદાને પડેલા ભરૂચ શહેરના પ્રભારી એડવોકેટ કમલેશ મડીવાલા, જિલ્લાના મંત્રી દીપક પટેલ, જિલ્લા ઉપપ્રમુખ નોફેલ પટેલ, સંદીપ વસાવા, સર્જન વસાવા, નીતિન વસાવા, કિશન વસાવા, કરશન પટેલ ઉપરાંત આમ આદમી પાર્ટીના આગેવાનો હવે આગામી દિવસોમાં લગભગ 5500 જેટલા લોકોને ગામડાઓમાં ફરીને જોડશે. આમ આગામી વાગરા વિધાનસભાની ઓબીસીની સમાજની વાત કરીએ તો 80%થી વધુ ભાજપ સાથે રહેલા હોય તેમને ભાજપની મોહભંગ થયો છે અને 19 જેટલા ઓબીસી આગેવાનો અને ગામના અગ્રણીઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આગામી દિવસોમાં વાગરા વિધાનસભામાં મોટું ગાબડું પડશે તેવું હાલના તબક્કે તો લાગી રહ્યું છે. तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल, मोहम्मदपुरा, भरूच सिटी में, जहां शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल, भरूच.